ભુજના યુવાન પાસેથી મોબાઈલની લૂંટ કરનારા આરોપીઓની ધરપકડ કરાઈ, જેમાં ભુજમાં રહેતા યુવાન મન શૈલેષ ઠક્કર સ્કૂલના કામે ગયેલ ત્યારે આ આરોપીઓ લૂંટ કરવાના ઈરાદેથી તેને ધમકી આપેલ, જેમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ પૈસા માંગતા હતા, જે મન પાસે ન હોવાથી મોબાઈલ લઈને નાસી ગયા હતા, જે મોબાઈલની કિંમત 25,000ની હતી, જે ફરિયાદ બાદ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરાઈ હતી અને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ગઈકાલે બપોરના 1 વાગ્યાની આસપાસ મન શૈલેષ ઠક્કર કચ્છ યુનિવર્સિટીમાં પોતાના સ્કૂલના કોલેજના કામે ગયેલો બાઇક લઈને પાછો આવતા રસ્તામાં એના ફ્રેન્ડનો ફોન આવતા મજકૂર ફરિયાદી મન ફોન કરવા માટે ઊભો રહેલો। તે દરમિયાન જે આરોપીઓ પોતાનું બાઇક લઈને મન પાસે આવેલા અને તું કેમ રસ્તા ઊભો છું, કે વાતો કરે છે તેમ ધમકાઈ ડરાવી અને પોલીસ પીએસઆઈને બોલાવી તને પકડી દઈશ તેવી ધમકાવી ડરાવી અને પૈસાની માગણી કરેલ। મજકૂર ફરિયાદી પાસે પૈસા નહીં હોવાનું કહેતા બંને આરોપીએ ફરિયાદીના પૈસાની ફંફોડી કરે, ખીચાની ફંફોડી કરે। તે દરમિયાન રોકડ રકમ નહીં મળતા બંને આરોપીઓએ ફરિયાદીના ખીચામાંથી એક મોબાઈલ મળી આવેલ, જે મોબાઈલ 25,000નો એપલ કંપનીનો લૂંટ કરી અને નાસી ગયેલ અને તેવું કીધેલું કે તું પૈસા તો આપજે, 20-25,000 મોબાઈલ અમારી પાસે લઈ જઈએ તેવું ડરાવી ધમકાવી લૂંટ કરી અને આરોપી બંને ભાગી ગયેલા। પછી દરમિયાન આરોપીએ એટલે ફરિયાદીએ તેના કાકા મામાને વાત કરેલી પંકજભાઈને કે મારી સાથે આવો બનાવ બન્યો છે। પંકજભાઈ અમારા ડિસ્ટ્રિક્ટના કોન્સ્ટેબલ ઓળખતા હોય તેમને બોલાવી વાત કરેલી। ડિસ્ટ્રિક્ટના કોન્સ્ટેબલ મનીષે કીધેલું તમે ફરિયાદ પોલીસ સ્ટેશને કરો અને આરોપીઓનું વર્ણન કરતા ડિસ્ટ્રિક્ટના મયુરસિંહ, મનીષ અને એ બધા વોચમાં તપાસમાં જતા રહેલા। પછી મજકૂર આરોપીઓ માંડવી તરફથી આજરોજ ભુજ તરફ આવે છે તેવી બાતમી મળતા મજકૂર બંને આરોપીઓના જે કપડાના વર્ણન હતું અમારી પાસે તે વર્ણન મુજબના આરોપી ભુજ તરફ આવી રહ્યા છે તેવા અમને વોચ મળતા અમો બીજાપુર અમારા ડિસ્ટ્રિક્ટના મયુરસિંહ, યુવરાજસિંહ, મનીષભાઈ, રાઇટર કુલદીપસિંહ અને શૈલેન્દ્રસિંહ સાથે અમો મિર્જાપુર